धोरण 9 विषय हिंदी जेम शिक्षण संकुल की तरफ से आप सबका स्वागत है। तो विद्यार्थी मित्रों, आज हम क्या पढ़ेंगे? तुलसी के पद। तो आगे का जो लेक्चर था मैंने आपको बताया था कि तुलसी के जो पद है उसके लेखक है तुलसीदास। तो उसका जन्म कहाँ हुआ था और वो किस साल में वो उनका जन्म हुआ था? तो तुलसीदास जो थे वो कौन थे? तुलसीदास हिंदी के शीर्ष कवि के रूप में ख्यात नाम थे और उनका जन्म स्थान राजस्थान में स्थान के बांद्रा उत्तर प्रदेश में माना गया है। तो तुलसीदास जो थे वो हम आज आपको बताएंगे कि तुलसीदास ने जो ये तुलसी के पद है उसमें क्या बताया है। और तुलसीदास ने जो तुलसी के जो पद है उसमें अहम, घमंड, वो जीवन में उत्पन्न होने वाली अनेक समस्याओं का कारण हुआ करता है। यदि व्यक्ति अपने अहम का नाश करे तो जीवन में संकटों से बच सकता है। और तुलसीदास के जो कवि है वो इन पदों में यह बताते हैं कि तुलसीदास ने अपने आराध्य देव राम के प्रति उनकी जो भावना थी वो अपने आराध्य देव को छोड़कर अन्य किसी के देवता के प्रति न जाने का निश्चय व्यक्त किया है। तो आज हम पढ़ेंगे तुलसी के पद। उसमें पहला है कि जाऊँ कहाँ तजी चरण तुम्हारे, એટલે કે હું ક્યાં જાઉં ભગવાન તમારા ચરણો છોડીને। કાકો નામ પતિત પાવન જગ કેહી અતિ दीन पियारे, કોને દેવ બરાઈ बीर दहित हठी हठी अधम उधारे। એટલે કહે છે કે હે તુલસીદાસ કહે છે કે હે ભક્ત તુલસીદાસ ભગવાન રામને કહે છે કે હું આપના ચરણો છોડીને બીજે ક્યાં જાઉં? સંસારમાં નામ બીજા કોનું લઉં? આપના સિવાય મને બીજા કયા દેવ આગ્રહ કરું? મને તમારા સિવાય બીજા કોઈની પાસે જતા નથી। એટલે કે તમને છોડીને હું બીજે ક્યાંય જવાનો નિર્ણય કરી શકું એમ નથી। તો કે હું આગ્રહ કરી અને દુષ્ટોનો ઉદ્ધાર કર્યો છે। તો કે ખગ, મૃગ, વ્યાધ, ખગ એટલે પક્ષી, બરાબર। તો કે છે કે ખગ, મૃગ, વ્યાધ એટલે કે શિકારી, પશાન, બીટપ, જડ, જવન, કવન, સુર તારે। એટલે કે છે કે આ જે પક્ષી છે, મૃગ છે, શિકારી છે, પાષાણ વૃક્ષ છે, બરાબર, કે છે આ બધાને કયા દેવતાઓ તાર્યા છે? કે દેવ, ધનુજ, મુનિ, નાગ, મનુજ સબ માયા બીબસ વિચારે। એટલે કે છે કે આ દેવતાઓ જે મુનિ, રાક્ષસ, નાગ, મનુષ્ય આ સૌ માયાને કેવા કર્યા છે? વશીભૂત કર્યા છે। માયા બીબસ વિચાર એટલે કે આપણે બધા જે છીએ એ શું છે? બધા માયાને આધીન છીએ। કોને? આપણે બધા માયાને આધીન છીએ। તો આપણે બધા શું કરીએ છીએ? માયાને વિવશ થયેલા છે। આપણે બધા માયામાં, મોહ માયામાં ફસાયેલા છીએ, બરાબર। તો શું કહે છે કે આ સૌ માયાને વશીભૂત છે। તુલસીદાસ શું કહે છે? એમની સાથે સંબંધ તિનકે હાથ દાસ તુલસી પ્રભુ કહા અપનઉ હારે। એટલે તુલસીદાસ શું કહે છે કે એમની સાથે સંબંધ જોડવાથી કશો લાભ નથી। તો ફરીથી સમજાવું, ધ્યાન રાખજો। એટલે ભક્ત તુલસીદાસ ભગવાનને શું કહે છે કે ભગવાન હું તમને છોડીને બીજે ક્યાં જાઉં? મને સંસારમાં તમારા સિવાય બીજે ક્યાંય હું જઈશ નહીં। સંસારમાં હું નામ બીજા કોનું લઉં? આપના સિવાય અન્ય બીજા કયા દેવને આગ્રહ કરું? હું કયા બીજા દેવને કહું કે જે આ દુષ્ટો છે, બરાબર, તો કે આ દુષ્ટોનો ઉદ્ધાર જેમને કર્યો છે
તો કે છે કે પક્ષી છે, મૃગ છે, આ જે શિકારી છે, પાષાણ વૃક્ષ છે, આ બધાને કયા દેવતાએ તાર્યા છે? દેવતા મુનિ એ રાક્ષસ નાગ મનુષ્ય આ સૌ માયાને શું કર્યું છે કે વશીભૂત કરી દીધા છે, બરાબર. તો કે છે કે તુલસીદાસ કહે છે કે એમની જે માયા સાથે સંબંધમાં છે એ લોકો સાથે સંબંધ કરવાનો કોઈ લાભ નથી, એટલે કે એમને મોહ માયામાં કોઈ રસ હોતો નથી. બીજું છે તું દયાલ દીન હો, તું દાની હો ભિખારી, એટલે ભિખારી. તો કહે છે કે પ્રભુ તમે તો દયાળુ છો, દયાપાત્ર છો, દાની છો અને હું તો ભિખારી છું. તો હો પ્રસિદ્ધ પાતકી તું પાપ પુંજ હારી નાથ કો તું અનાથ કો. એટલે શું કહે છે કે પ્રભુ જો હું પ્રસિદ્ધ પાપી છું તો તમે આ પાપનો સમૂહ કરનારા તમારા જેવું બીજું કોઈ નથી. તમે અનાથોના નાથ છો, એટલે કે તમે આશ્રય આપવાવાળા છો. તમારા તો શું કહે છે કે તો મારા જેવો કોઈ અનાથ નથી અને મારા જેવું કોઈ દુઃખી પણ નથી. તો શું કહે છે કે આગળ ધ્યાન રાખજો, મો સમાન આરત નહીં આરતી હરતો શો, બહા તું હો જીવ તું ઠાકુર હો ચેરો, तात मात गुरु सखा तू सब विधि हितु मेरो, तो ही मोही नाते अनेक मानिए जो भावे, ज्यो तो तुलसी कृपालु चरण शरण पावे. એટલે કે છે કે હું પણ શું છું? જીવ. આ લખ્યું છે ને બહા તું હો જીવ, એટલે કે હું જીવ છું. તું ઠાકુર હો ચેરો, એટલે કે તમે મારા સ્વામી છો. तात मत तू सखा तू सब बीती हितु मेरो. તો શું કહે છે કે હું આપનો સેવક છું. માતા પિતા ગુરુ મિત્ર બધા કેવા છે આપણા? તાત માત ગુરુ સખા, એટલે કે બધા કેવા છે? મિત્ર છે અને આપણા હિતેશી પણ છો. તો આપને અને મારી વચ્ચે એ અનેક સંબંધો છે. તો હું કોઈ પણ રીતે આપના ચરણોમાં શરણ પામવા ઈચ્છું છું, બરાબર. એવું કહે છે રહ્યા. તો સાંભળો શું કહે છે ફરીથી, તું દીન દયાલ હે, તું દાની હો ભિખારી. હે પ્રભુ આપ દયાળુ છો, તમે દયાપાત્ર છો, આપ દાની છો, તો હું ભિખારી છું. હો પ્રસિદ્ધ પાતકી તું પાપ પુંજ હારી. જો હું પ્રસિદ્ધ પાપી છું તો પાપના સમૂહનો નાશ કરનારા આપ જેવું બીજું કોઈ નથી. નાથ તું અનાથ કો, એટલે કે છે કે તમે કોણ છો પ્રભુ? તમે જે અનાથ છે ને એના નાથ છો અને તમે મારા જેવો કોઈ અનાથ નથી. અનાથ કોણ મો સમાન આરત નહીં, એટલે કે છે કે મારા જેવો કોઈ દુઃખી પણ નથી. આપ જેવા દુઃખ હરનાર પણ કોઈ નથી. બહા તું હો જીવ, હું જીવ છું અને તું ઠાકુર હે જે મેરો. તો કે છે કે તમે સ્વામી છો, બરાબર. તો કે તમે અને હું તમારો કેવો છું? હું આપનો સેવક છું. તો માતા પિતા તું तात मात गुरु सखा તું સબ વિધિ હિતો મેરો. તો કે છે કે માતા પિતા ગુરુ મિત્ર બધા કેવા છે આપણા? હિતુ મેરો, એટલે કે બધા મારા હિતેશી છો. તો હી મોહી નાતે અનેક માનીએ જો ભાવે, એટલે કે તો આપણી અને મારી વચ્ચે અનેક સંબંધો છે. જ્યો તો તુલસી કૃપાલુ ચરણ શરણ પાવે. તો કે છે કે જો હું કોઈ પણ રીતને આપના ચરણોમાં શરણ પામવા ઈચ્છું છું અને હું આપની અને મારી વચ્ચે જો અનેક સંબંધ છે કૃપાળુ દયાળુ દેવ, તો હું તમારા ચરણોમાં શરણ પામવા ઈચ્છું છું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા તુલસી કે પદ. તો તુલસી કે જો પદ થે उसके
के मैंने आपको तुलसी के पद ये आपको समझा दिए। अब क्या करोगे घर पे, आप घर पे ये पढ़ाई करना, ध्यान से सुनना, समझना ना, और इसके शब्दार्थ और टिप है और उसके स्वाध्याय मैं नेक्स्ट लेक्चर में आपको सिखा दूंगी। तब तक क्या करोगे, घर पे पढ़ाई पूरी तरह से अच्छी तरह से करना। हाँ।